પહોંચીએ જ્યાં સુધી ગુજરાત સરકાર નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમનો અમલ નહીં કરે ત્યાં સુધી અમે લડતા રહીશું ને રહીશું. 24,800 લઈશું ને લઈશું. હેલ્પરના 20,300 લઈશું ને લઈશું. એ આ સંગઠનની તાકાત છે. કારણ કે કોઈને પણ સ્વપ્ને ખ્યાલ નહોતો કે ગુજરાતની અંદર શું પણ આખા દેશની અંદર આંગણવાડી વર્કર હેલ્પર બેનને ગ્રેચ્યુટી મળે. પણ તેમ છતાં એ કાર્ય કોણે કરી બતાવ્યું છે? ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠને કરી બતાવ્યું છે. આજે તમે જુઓ તો વીણીને ગુજરાતમાંથી રિટાયર થયેલી બહેનોને ભેગા કરવા પડ્યા અને એ લોકોને 266 કરોડ રૂપિયા ગુજરાત સરકારે આપવા પડ્યા છે. આજે એ આ સંગઠનની તાકાત છે. એટલે બીજા જો ફણગા મારતા હોય ને તો આ તમારી પાસે જવાબ હોવા જોઈએ. અમે લીડરો તો બોલીએ જ છે પણ તમે પણ સંગઠનના ભાગ છો. તમે પણ ફી ભરીને સભ્ય બનેલા છો.